નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે કર્મનો ધ્વનિ શબ્દના ધ્વનિ કરતાં ઊંચો હોય છે. આપણે બોલીએ ગમે તેટલું, પણ કર્મમાં ન હોય તો એની અસર લાંબા સમય સુધી રહેતી નથી. હજારો વર્ષો પહેલાં આપણા ઋષિએ કહેલી વાત એ આજ સુધી આપણે એને યાદ પણ કરીએ છીએ, તેને અનુસરીએ છીએ પણ ખરા અને તે પ્રમાણે ચાલીએ છીએ પણ ખરા. એ થાય છે એના માટેનું કારણ તે છે કે તે લોકોએ જીવનમાં કર્મને પ્રાધાન્ય આપ્યું હતું, શબ્દને નહીં. જે લોકો કર્મને પ્રાધાન્ય આપે છે એની વાત જ લાંબા ગાળા સુધી ટકતી હોય છે. અને જે કર્મ કરીને વ્યક્તિ બોલતો હોય છે ને, એના શબ્દોમાં પણ વજન હોય છે, તાકાત હોય છે, અને એને કારણે એના શબ્દો છે એની અસર પડતી હોય છે. તો દોસ્તો, આપણે જ્યારે બોલવું એના કરતાં કર્મ કરવું તે જ મહત્ત્વનું છે. આપણે આપણું કામ સતત કર્યા કરવાનું, એટલે ફળ આપોઆપ આપણને મળતું જ હોય છે. તમને પણ તમારા કર્મનું ઉત્તમ ફળ મળે એવી શુભેચ્છા સાથે આપણે આપણું આ કાર્ય શરૂ કરીએ. દોસ્તો, આપણો આજનો જે અભ્યાસ છે એ અભ્યાસ રહેશે રક્ષક નળી. એનું કાર્ય મારે તમને કહેવાનું બાકી છે, તેના વિશેની વાત કરશું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 ઉપર થોડાક પ્રશ્નો છે અને એની પાછળ એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક વિશેની વાત કરવી છે. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ શું છે એના વિશેની થોડીક વાતો આપણે કરીશું. અને કુદરતમાં રહેલા પદાર્થોમાં કેટલાક એસિડો છે અને જે દૈનિક જીવનની અંદર આપણે વાપરીએ પણ છીએ તેના વિશેની પણ વાત કરશું. અને પાઠ્યપુસ્તકના પેજ નંબર 28 ઉપર થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરવી છે. દોસ્તો, સૌથી પહેલાં રક્ષક નળીની તમને વાત કહું. રક્ષક નળી શેમાં ઉપયોગમાં આવીને શેના વિશેની આપણે વાત કરવાની હતી એ તમને કહું. આપણે એમ કીધું હતું કે શુષ્ક એસિડ છે એની ઉપર લિટમસ પત્રની કોઈ અસર થતી નથી. લિટમસ પત્ર એનાથી આપણે ભૂરું લિટમસ પત્ર લઈએ તો ભૂરું લિટમસ પત્ર લાલ બનતું નથી. કેમ નથી થતું? એના માટેનું કારણ છે કે આપણે ખબર છે કે જ્યાં સુધી એસિડ પાણીમાં દ્રાવ્ય ન થાય ત્યાં સુધી તે એચ આયન મુક્ત કરતા નથી અને એસિડિકતાનો ગુણધર્મ દર્શાવતા નથી. તો જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપણે આ પ્રયોગ કરતા, એટલે કે સોડિયમ ક્લોરાઇડની અંદર આપણે જો એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખતા હોય H2SO4, તો એનાથી આપણને જે હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે HCl અને વત્તા Na2CO3, ક્ષાર અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય ને તો નવો એસિડ ને નવો ક્ષાર બને. એ પ્રકારની આ પ્રક્રિયા છે. આ NaCl ક્ષાર છે, એમ Na2CO3 પણ ક્ષાર છે. Na2SO4 થાય, સોડિયમ સલ્ફેટ થાય, સોડિયમ સલ્ફેટ બને. આ જે બે રહ્યા એ બેમાં આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એની આપણે કસોટી કરતા હતા. પણ જો ભેજવાળું વાતાવરણ હોય તો સીધું એ એસિડ છે તે ભીનું થઈ જવાનું. એટલે જો ભેજવાળું હોય અને આપણે શુષ્ક એસિડની પ્રક્રિયા કરવી હોય, શુષ્ક એસિડને જોવો હોય, એને કસોટીમાં લેવો હોય તો રક્ષક નળીમાંથી પસાર કરવો પડે. રક્ષક નળીની અંદર કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલું હોય, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે એ ભેજને શોષી જાય અને પછી એમાંથી જે વાયુ નીકળે એ વાયુ બિલકુલ નિર્જળ હોય, એટલે કે શુષ્ક હોય, અને એની કસોટી આપણે કરી શકતા હોય. એટલે આપણે આ રક્ષક નળીનો ઉપયોગ કોઈ પણ પદાર્થને ભેજ રહિત કરવા માટે, એટલે વાયુઓને ભેજ રહિત કરવા માટે કરતા હોઈએ છીએ. એ તમારા ધ્યાનમાં રહે એટલા માટે તમને તે વાત કરી છે. હવે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 તમે જુઓ. પેજ નંબર 25 ઉપર આપણને થોડાક પ્રશ્ન આપેલા છે જે અત્યાર સુધી આપણે શીખા એના અનુસંધાને એની અંદર વાત છે થોડીક, અને સીધા સાદા પ્રશ્ન છે, આપણે ઉકેલી શકીએ તેવા પ્રશ્ન છે. ઉપર જ 25મા પેજ ઉપર જ પ્રશ્નો આપેલા છે. શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? કારણ કે HCl અને HNO3 છે એનું પાણીની હાજરીમાં દ્રાવણ બનાવવામાં આવે અથવા પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે, જલીય દ્રાવણ બનાવવામાં આવે તો તે પ્રબળ એસિડો છે, એટલે એ H આયન મુક્ત કરે છે. અને H આયન મુક્ત કરે છે જે એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે, એટલે એ એસિડ તરીકે વર્તે છે. પણ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા જે સંયોજનો છે એ સંયોજનોની અંદર એનું આયનીકરણ પણ થતું નથી અને એમાંથી H આયન મુક્ત પણ થતા નથી, એટલે એ એસિડિકતાના ગુણધર્મ ધરાવતા નથી.
શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે. અને જો એસિડનું જલીય દ્રાવણ બનાવવા આવે તો દ્રાવણમાં એના આયનો છૂટા પડે છે, H પોઝિટિવ આયન અને ઋણ આયન, અને એના પરિણામે એના દ્વારા વિદ્યુતનું વહન થાય છે. શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પત્રનો રંગ બદલતો નથી? કારણ કે જો વાયુ છે તે શુષ્ક હોય તો તે H પોઝિટિવ આયન ઉત્પન્ન કરતો નથી. જ્યારે એનું પાણીમાં દ્રાવણ બને ત્યારે જ એમાંથી હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે અને એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે. તેથી શુષ્ક HCl શુષ્ક લિટમસ પત્ર ઉપર કોઈ અસર કરતો નથી. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? આની વાત મેં તમને કરી છે કે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્માને કારણે એ બહાર ઉછળે અને આપણે દાઝી જઈએ, અથવા તો કાચનું પાત્ર હોય તો કાચનું પાત્ર ફૂટી પણ જાય અને અકસ્માત થવાની સંભાવના રહે. એટલે આપણે એસિડને મંદ કરતી વખતે હંમેશા પાણીમાં જ એસિડ ધીમે ધીમે ઉમેરવો જોઈએ. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને કેવી અસર પડે? એટલે કે એસિડનું દ્રાવણ હોય ને અંદર પાણી નાખીએ તો શું થાય? એની સાંદ્રતા છે તે ઘટે. એકમ કદ દીઠ સાંદ્રતા એની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે છે. પણ જુઓ દોસ્તો, ત્યાર પછી છે તમને એમ કીધું છે કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક તો બેઝ છે અને હજી એમાં વધારે બેઝ ઉગાડવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં કેવી અસર થાય? તો ચોક્કસપણે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છે તે વધે, અપ થાય. બરાબર છે? આટલી વાત તમને સમજાઈ હશે. એટલા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની હતી. ત્યાર પછી પાછળ આપણને એક બીજું કોષ્ટક આપ્યું છે, જે કોષ્ટક છે 2.2 પાના નંબર 26 ઉપર છે. કોષ્ટક 2.2 પાના નંબર 26 ઉપર એમાં થોડાક પદાર્થોની પીએચના મૂલ્ય અંદાજિત કેવા હોય એના વિશે આપણને પૂછ્યું છે. દોસ્તો, લાળ છે ને ભોજન પહેલાં લાળ છે તે બેઝિક હોય એટલે એની પીએચ અંદાજિત લગભગ 7.3 જેટલી હોય, 7.3 જેટલી. લાળ ભોજન પછી એ એસિડિક થઈ જાય એટલે એની પીએચ થઈ જાય 5 ઉપર 5-6ની વચ્ચે થઈ જાય, એટલે 5.8 જેવી લગભગ થઈ જાય. લીંબુનો રસ હોય તો લીંબુનો રસ એસિડિક છે એટલે એસિડિક દ્રાવણની પીએચ છે એ 7થી ઓછી, એટલે આની પીએચ 2.5 જેટલી હોય છે. રંગીન વાયુ સોડા વોટર એટલે બજારમાંથી જે આપણે સોડા લઈ આવીએ છીએ તે, અથવા તો બીજા કોઈ પણ પીણા સ્પ્રાઇટ ને એ બધું તમે લાવો છો તે, એ બધા એસિડિક હોય. એની પીએચ અંદાજિત 6 જેટલી હોય છે. ગાજરનો રસ અને ટમેટાનો રસ, આ બે જે રસ રહ્યા ને એ બે રસ એસિડિક ગુણધર્મ ધરાવતા હોય તેવા, પણ ઓછા એસિડિક હોય છે. એની પીએચ અંદાજિત 4 હોય છે. કોફી છે એ પણ એસિડિક છે અને કોફીની પીએચ અંદાજિત 5 જેટલી હોય છે. નળનું પાણી છે એ નળના પાણીની પીએચ એ નળનું પાણી હોય એટલે 7 પીએચ જેટલું એ થાય, એટલે એ લગભગ તટસ્થ જેવું હોય. અને જો 1 મોલર NaOH એનું દ્રાવણ લેવામાં આવે તો એ ખૂબ બેઝિક હોય, એની પીએચ છે તે 13થી 14 જેટલી હોય. અને HCl હોય તો HCl છે એની પીએચ લગભગ 1થી 2ની વચ્ચે હોય. એટલે બધા પદાર્થો કેવા ગુણધર્મ દર્શાવશે એ છેલ્લા ખાનાની અંદર તમારે નોંધવાનું છે. જો પીએચ પેપર હોય તો પીએચ પેપરના રંગમાં કેવા પરિવર્તન થશે તે પણ તમારે નોંધવાનું છે. પણ અત્યારે આપણે પ્રેક્ટિકલ નથી કર્યો, મેં તમને અંદાજિત આ કીધું છે. એટલે જેની પીએચ એસિડિક આવતી હોય એ બધા છે તે એસિડ હોય, એટલે કે 7 કરતાં જેની પીએચ વધારે આવતી હોય એ બધા છે તે બેઝ હોય. એટલે પહેલું લાળ છે એમાં બેઝ આવે, પછી બીજું છે એની અંદર લાળ જેમાં પછી એટલે ભોજન પછી એમાં એસિડ આવે. લીંબુનો રસ એસિડિક હોય, રંગીન વાયુ પાણી છે તે એસિડિક હોય, ગાજરનો રસ એસિડિક હોય, કોફી છે તે એસિડિક હોય, ટમેટાનો રસ છે એ પણ એસિડિક હોય. નળનું પાણી રહ્યું ને એ તટસ્થ હોય અને ક્યારેક થોડુંક બેઝ પણ તટસ્થ મોટા ભાગે. NaOH છે એ બેઝિક હોય.
અને 1 મોલર HCl છે એ તો ચોખ્ખી જ વાત છે કે એસિડ હોય. તો દોસ્તો કોઈ પણ આપણે ધ્યાન રાખવાનું કે pH માપવા માટે આપણે 3 વસ્તુનો સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય pH માપન માટે. pH માપન માટે આપણે વાપરીએ ખાસ કરીને pH પેપર, સાર્વત્રિક સૂચક અને pH મીટર. આ બે જે રહ્યા એ અંદાજિત pH આપે આપણને, અને એક છે તે સૂચકની મદદથી પણ આપણે સાર્વત્રિક સૂચકની મદદથી પણ આપણે pH માપી શકીએ. આ pH પેપર અને સાર્વત્રિક સૂચક પ્રવાહી હોય, એ કેટલાક સૂચકો ભેગા કરીને બનાવેલા હોય. એની બોટલ ઉપર આવી જુદી જુદી રેખાઓ કરેલી હોય અને એમાં જુદા જુદા કલર દોરેલા હોય. એ કલર છે ને એ કલર ઉપરથી આપણને કેટલી pH દર્શાવે છે એ નક્કી કરી શકતા હોય. એટલે આમાં બરાબર વચ્ચેનું જે હોય ને ત્યાં 7 pH આવે, પછી આગળ છે તે 0 હોય અને આમ 14 હોય, એવી રીતે. પણ એમાં કલરમાં પરિવર્તન થતા હોય. કેવી પ્રકાર કલરમાં પરિવર્તન થાય કે એસિડિક હોય ને તો પહેલાં સૌથી પ્રથમ એનો લાલ કલર હોય, પછી ગુલાબી કલર થાય, પછી કેસરી કલર થાય, પછી પીળો કલર થાય. જ્યાં સુધી પીળો કલર થતો હોય ને ત્યાં સુધી બધા દ્રાવણો એસિડિક હોય. પછી આછો લીલો થાય. કેવો થાય? આછો લીલો. એ 7 pH દર્શાવે. અને આછા લીલા પછી થોડો ઘાટો લીલો થાય, પછી આછો વાદળી થાય, પછી વાદળી થાય ને છેલ્લે ઠેઠ જાંબલી થઈ જાય. એવી બધી પ્રકારે આની અંદર pH ઉપર, pH પેપરની ઉપર અને આ સાર્વત્રિક સૂચક છે એની બોટલ ઉપર આવા કલર દોરેલા હોય. કોઈ પણ દ્રાવણમાં આપણે સૂચક હોય તો એક ટીપું નાખવાનું, પછી દ્રાવણના રંગને આની સાથે સરખાવવાનું એ કયા રંગની સાથે મળે છે. જો એકદમ લાલ થતો હોય તો એ નજીકનું જ એસિડ હશે, અને લીલું જો થતું હશે આછું લીલું અથવા લીલું તો એ તટસ્થ હશે. પાણીમાં બોળો તો આછું લીલું થઈ જાય pH પેપર, અને સાર્વત્રિક સૂચકનું એક ટીપું પાણીમાં નાખો તો એ આછું લીલું થાય. અને છેલ્લે તમે આમ જોઈશો તો જે વધારે બેઝ હોય એ એકદમ જાંબલી કલરના રંગ છે તે દર્શાવતા હોય છે. અને એની મદદથી આપણે કેટલા pH દર્શાવે છે એવું જોઈ શકીએ. pH મીટર એ એક પ્રકારનું એવું સાધન છે કે જે દ્રાવણની ચોખ્ખી pH બતાવે. 4.3, 4.2, 4.1, 5.3, 5.2 એવા ચોખ્ખી pH જો જોઈ હોય, ચોક્કસ pH માપ્યું હોય તો આપણે હંમેશા શું વાપરતા હોય? pH મીટર વાપરતા હોઈએ છીએ. એટલે pHના માપન માટે, અંદાજિત pH માપવા માટે pH પેપર અને સાર્વત્રિક સૂચક વપરાય. સાર્વત્રિક સૂચક શું છે? કેટલાક સૂચકોનું મિશ્રણ છે, અને દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પ્રમાણે રંગ બદલે. જુદી જુદી સાંદ્રતા માટે જુદા જુદા રંગ ધારણ કરે, અને એના આધારે એનો ઉપયોગ કરીને આપણે તે બનાવેલું હોય. અને pH મીટર છે એ ચોક્કસ pH દર્શાવતું હોય છે. આમ આપણે pH માપવા માટે આવા બધા પદાર્થો છે એનો ઉપયોગ કરી શકતા હોય, અને એનો ઉપયોગ આપણે વ્યવહારિક જીવનમાં કરીએ છીએ. હવે આપણે થોડીક ચર્ચા કરીએ દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ. એના માટેની આ પ્રશ્ન મહત્ત્વનો છે. દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ છે ને એની અંદરથી કાંઈક ને કાંઈક તો પૂછાય જ છે. દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ. એમાં પહેલું છે સજીવના જીવનમાં pHની અગત્યતા. પછી છે જમીનની જાળવણીમાં pHનું મહત્ત્વ. પછી છે પાચન તંત્રમાં pHની અગત્યતા. પછી છે દાંતનું છયન રોકવા pHનું મહત્ત્વ.
અને ત્યારબાદ છે પાંચમું મધમાખીના ડંખની સારવાર માટે પીએચનું મહત્વ, અથવા આને એમ કહીશું કે પ્રાણી કે વનસ્પતિના રાસાયણિક હુમલામાં પીએચનું મહત્વ. જુઓ દોસ્તો, આપણા દૈનિક જીવનમાં પીએચ ઘણું બધું મહત્વ ધરાવે છે. કેટલી અગત્યતા છે પીએચની. આપણા જીવનની બધી ક્રિયાઓ છે ને પીએચના ચોક્કસ માધ્યમમાં જ થાય. એમાં થોડો ઘણો પણ જો ફેરફાર થાય તો આપણું જીવન છે તે જોખમમાં મુકાઈ જતું હોય છે. દાખલા તરીકે સજીવના જીવનમાં પીએચની અગત્યતા, તો આપણા શરીરમાં થતી બધી જે જૈવિક ક્રિયાઓ છે એ 7 થી 7.8 પીએચ વચ્ચે થાય. 7 થી 7.8 પીએચ વચ્ચે. જો આ પીએચમાં ક્યાંય કંઈ ફેરફાર થાય તો આપણું જીવન અથવા તો કોઈ પણ સજીવનું જીવન છે તે જોખમમાં મુકાઈ જતું હોય. તો જ્યારે બધી પ્રક્રિયાઓ છે આપણા શરીરમાં જેટલી કોઈ પણ ક્રિયા છે ને એ ક્રિયા પાછી એસિડિક કે બેઝિક માધ્યમમાં થતી હોય. એટલે બધી જૈવિક ક્રિયાઓ છે, બધી જૈવિક ક્રિયાઓ માટે પીએચ છે તે અગત્યની હોય. એટલે 7 થી 7.8 પીએચ વચ્ચે જ આપણા જીવનની અંદર બધી પ્રક્રિયા થતી હોય. પણ જે વરસાદ આવે ત્યારે વરસાદનું જે પાણી છે ને એ પાણીની પીએચ 5.5 પીએચ થઈ જાય. અને જો ક્યારેક કાર્બન ડાયોક્સાઇડનું કે બીજા એસિડિક વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વધારે હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય તો એ શું થાય, CO2 વધતા પાણીમાં ભળે એટલે H2O થઈને H2CO3 થઈ જાય. સલ્ફર ડાયોક્સાઇડ હોય ખાસ તો એ પાણીમાં ભળે તો H2SO3. આ બધા એસિડો કહેવાય. અને આ જે વરસી પડે ને એને આપણે એસિડ વરસાદ કહીએ છીએ. આવો જો એસિડ વરસાદ થાય તો સજીવનું જીવન એ જોખમમાં મુકાઈ જાય. એટલે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓના સરોવરની અંદર નાશ થાય. કેટલી બધી માછલીઓ છે તે અચાનક ચોમાસાની અંદર અમુકનો વરસાદ પડે ત્યારે મરી જતી હોય. તો એના માટેનું કારણ શું હોય છે? આવા એસિડ વરસાદ હોય છે. જો એસિડ વરસાદ થાય તો આવું થતું હોય, કારણ કે આપણે જરૂરી છે પીએચ કેટલી, 7 થી 7.8 પીએચ વચ્ચે બધી પ્રક્રિયા થતી હોય. બેઝિક માધ્યમમાં અને તટસ્થ માધ્યમમાં મોટા ભાગે થાય. જો કે આપણું જઠર છે એની અંદર થોડુંક એસિડિક રહે, પણ તમે ધ્યાનમાં રાખ્યું હશે કે જઠરમાંથી પછી ખોરાક જ્યારે પક્વાશયમાં થઈ જતો હોય ત્યારે યકૃતમાંથી પિત્તરસ ઝરે અને એ બધો ખોરાકને બેઝિક બનાવતો હોય. તો એની હાજરીમાં જ બાકીનો બીજો બધો ખોરાક છે તે પચતો હોય. એટલે કોઈ પણ સજીવના જીવનની અંદર પીએચની ખાસ અગત્યતા છે. પીએચ ખાસ જોઈએ. પછી જમીનની જાળવણીમાં પણ કોઈ પણ જમીન સારી ત્યારે કહેવાય કે 6.5 થી 7.3 સુધીની પીએચ હોય. જમીન ત્યારે આપણી સારી કહેવાય. પીએચ જમીનની જાણવી હોય તો આપણે શું કરી શકીએ? જે જમીનની પીએચ આપણે જાણવી હોય ને એની થોડોક નમૂનો લઈ આવવાનો. બગીચાની માટી છે, શેરીની ધૂળ છે, ખેતરની ધૂળ છે, એ બધી લઈ આવીને જો એની પીએચ આપણે જાણવી હોય તો કેમ કરવાનું કે એ માટી ત્યાંથી લઈ આવી પાણીમાં ઓગાળવાની. પાણીમાં ઓગાળીને પછી ફિલ્ટર પેપર વડે ગાળી લેવાની. ગાળીને જે દ્રાવણ તૈયાર થાય ને એમાં લિટમસ પત્ર બોરવાનું, અથવા તો તમે પીએચ પેપર બોળો તો તમે ચોક્કસ પીએચ જાણી શકો. એટલે અંદાજિત પીએચ હોય, પણ પીએચ લિટમસ પત્ર કરતાં સારી જાણી શકાય. ધ્યાન રાખજો, લિટમસ પત્રની મદદથી તમે માત્ર દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ જ જાણી શકો. એટલે જો ભૂરું લિટમસ પત્ર લાલ બનતું હોય તો દ્રાવણ એસિડિક હશે અને એની પીએચ 0 થી 6.9 લગીની હોય. અને જો દ્રાવણમાં જે લિટમસ પત્ર છે એ લાલ ભૂરું થતું હોય તો એની પીએચ 7 થી માંડીને 14 સુધીની હોય. પણ પીએચ પેપર વાપરો તો એની 2 છે, 3 છે, 4 છે એવું પીએચ પણ આપણે જાણી શકતા હોય. તો એવા જમીનની પીએચ માપી હોય તો આપણે માપી શકીએ. પણ સારી જમીન, કૃષિલાયક જમીન અથવા તો ખેતર માટે સારી જમીન ત્યારે કહેવાય કે એની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય. અને જો એના કરતાં વધતી ઓછી હોય તો એ સારી જમીન કહેવાય નહીં. એટલે કે
જો 6.5થી એની pH ઓછી હોય તો એવી જમીનને એસિડિક જમીન કહેવાય. કેવી કહેવાય? એસિડિક જમીન. અને 7.3થી જો pH વધારે હોય તો એવી જમીનને આપણે કેવી કહીએ છીએ? બેઝિક જમીન. એસિડિક જમીન કે બેઝિક જમીન હોય તો એનું આપણે તટસ્થીકરણ કરવું પડે અને યોગ્ય pHમાં લાવવી પડે. જો એસિડિક જમીન હોય ને તો એની અંદર ક્વિક લાઇમ અથવા કડી ચૂનો ઉમેરવો પડે. કારણ કે કડી ચૂનો છે એ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ છે. ધાતુનો ઓક્સાઇડ કેવો હોય? બેઝિક હોય. એટલે બેઝિક ઉમેરો તો એનું તટસ્થીકરણ થઈને પાછી જમીનમાં એસિડિકતા આવે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે 6.5 pHથી ઓછી pH હોય તો એવી જમીનને એસિડિક કહેવાય. એ કૃષિ માટે, પાક માટે સારી નથી. એટલે એને તટસ્થ કરવી હોય તો ખેડૂતો જમીનમાં ખાસ કરીને કડી ચૂનો ઉમેરતા હોય. કડી ચૂનો ઉમેરો તો એનું તટસ્થીકરણ થઈને જમીન છે તે પાછી થોડીક એસિડિક થાય. એસિડિક જમીન હોય તો એનું તટસ્થીકરણ કરવા માટે બેઝિક જમીન હોય તો બેઝિક જમીન હોય ને તો થાય ને. 7.3થી જો pH વધારે હોય તો બેઝિક જમીન થાય. બેઝિક જમીનને તટસ્થ કરવા માટે એવા પ્રકારની પ્રક્રિયા છે તે કરતા હોય. એટલે એસિડ અને એસિડિક જમીન હોય ને તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ ઉમેરે. બરાબર છે. જો ફરીથી તમને સ્પષ્ટતા કરીને કહું કે જો એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે કડી ચૂનો ઉમેરતા હોય. કારણ કે કડી ચૂનો બેઝિક છે એટલે એનું તટસ્થીકરણ થાય. અને જો 7.3થી વધારે pH હોય તો બેઝિક કહેવાય. અને એનું તટસ્થીકરણ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવતું હોય. CaSO4 × 2H2O. આ એસિડિક પદાર્થ છે. એટલે એ થોડો એસિડિક પદાર્થ. આમ સલ્ફરની છે ને પાણીમાં ઓગળે તો થોડાક એસિડિક ગુણધર્મ ધરાવતું હોય. એટલા માટે એની જે તટસ્થીકરણ કરવા માટે આપણે બેઝિક જમીનનું તટસ્થીકરણ કરવા માટે જીપ્સમ, આનું નામ શું છે? જીપ્સમ. આને તમે જોઈ હોય, તમને યાદ કદાચ હોય તો જીપ્સમને જોઈ હોય બધા જીપ્સમને ઓળખતા હોય. જીપ્સમ એટલે બીજું કંઈ નહીં પણ શું? ચીરોડી. દિવાળી પર જે આપણે કલર કરવા માટે કલરો વાપરીએ તે. દોસ્તો આમાં તમને કંઈ ડિસ્ટર્બ થયું હોય તો ફરીથી એક વખત તમને કહું. જમીનની જાળવણી માટે જમીનની pH 6.5થી 7.3ની વચ્ચે હોવી જોઈએ. 6.5થી ઓછી pH હોય તો એસિડિક જમીન કહેવાય. એનું તટસ્થીકરણ કરવા માટે ચૂનો વપરાય. અને 7.3થી વધારે pH ધરાવતી હોય તો એને બેઝિક જમીન કહેવાય. એનું તટસ્થીકરણ કરવા માટે આપણે જીપ્સમ ઉમેરતા હોઈએ છીએ. પાચન તંત્રમાં pHની અગત્યતા. આપણા પાચનમાં પણ pHની અગત્યતા છે. આપણને ખબર છે કે આપણે જે ખોરાક ખાઈએ તે જઠરમાં જાય તો જઠર રસમાં મંદ HCl હોય છે. એ HClની pH 1થી 3 હોય. HClની pH કેવી હોય? 1થી 3. અને એ ખોરાકના પાચનમાં મદદ કરતી હોય. પણ કેટલીક વખત આપણે હાઈ પ્રોટીનવાળા, વધારે પ્રોટીનવાળા જો ખોરાકો ખાતા હોય તો એ ખોરાક ખાવાને કારણે આપણા શરીરની અંદર એસિડિકતા વધે. એ એસિડિકતા વધે તો આપણા શરીરની અંદર બળતરા થાય. એને આપણે એસિડિટી કહીએ છીએ. શું કહીએ છીએ? એસિડિટી. તો એસિડિટીનું શમન કરવા માટે હંમેશા બેઝિક પદાર્થો વાપરતા હોય છે. તમને જાહેરાતમાં બહુ જાણીતું છે કે ઇનો ઓન એસિડિટી ગોન. તમને એવું ખબર છે. પણ ઇનોમાં શું હોય છે? NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ હોય છે. પણ ખાસ આની એસિડિટીનું શમન કરવા માટે MgOH આને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. એટલે એસિડિટીનું શમન કરવા માટે આપણે શું વાપરીએ છીએ? NaHCO3 અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ ધ્યાન રાખવાનું છે. પાચન તંત્રમાં જઠરમાં એસિડ ઉત્પન્ન થાય. એની pH 1થી 3 સુધીની હોય. એ ખોરાકના પાચનમાં ખાસ મદદ કરતું હોય એટલે જરૂરી પણ છે. પણ જો આપણે વધારે એસિડિટી ઉત્પન્ન કરે તેવા ખોરાક ખાય અથવા વધારે ખાય તો શરીરમાં એસિડિટી થતી હોય. એસિડિટી થાય એટલે બળતરા શરીરમાં થતી હોય તો એના શમન માટે આપણે બેઝિક પદાર્થો તરીકે સોડિયમ બાયકાર્બોનેટ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરતા હોઈએ છીએ. દાંતનું ક્ષયન રોકવા. દોસ્તો આપણા દાંતનું પડ છે ને એ દાંતનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય.
3 PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, દાંતનું ઉપલું પડ છે. એ સામાન્ય રીતે પાણીમાં કે એમાં ઓગળતું ન હોય, પણ જો મોઢાની અંદરની pH 5.5થી ઓછી થઈ જાય, 5.5થી ઓછી થાય તો દાંતનું ક્ષયન થાય, એટલે દાંત ખવાવા માંડે અને અંતે પછી પડી પણ જાય. જો આવું ક્ષયન કેવી રીતે થાય છે? ખાસ કરીને આપણે ખાઈ લીધા પછી મોઢામાં જો અન્નકણ રહી જાય કે કોઈ શર્કરા રહી જાય તો મોઢાની અંદરના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એનું વિઘટન કરી અને એમાંથી એસિડ ઉત્પન્ન કરે, અને એ એસિડને કારણે આપણા શરીરની અંદર આ મોઢામાં એસિડિકતા વધે અને એના પરિણામે દાંતનું ક્ષયન થતું હોય. એટલે આપણે ખાધા પછી બ્રશ કરવું જોઈએ. ખાધા પછી બ્રશ કરીએ તો અન્નકણ ને એ બધું છે તે એની અંદરથી નીકળી જતું હોય અને એના પરિણામે એસિડિકતા છે તે ઓછી થાય. અને આમે તમે બ્રશ કરો તો બ્રશમાં જે ટૂથપેસ્ટ વપરાય છે ને એ ટૂથપેસ્ટ બેઝિક હોય. કેવી હોય? ટૂથપેસ્ટ બેઝિક હોય, અને એ પણ એસિડનું સમન છે તે કરવાનું કામ કરે. ટૂંકમાં દાંતનું ક્ષયન રોકવા માટે પણ આપણે pH અગત્યની છે. આપણે જાણવું જોઈએ કે મોઢાની pH 5.5થી ઓછી થાય નહીં. આપણે હમણાં જ કીધું કે ખાધા પહેલાં તો કેટલી હોય? 7.3 હોય, પણ ખાધા પછી pH ઘટી જાય. પણ જો 5.5થી ઓછી થઈ જાય તો દાંતનું ક્ષયન થાય, તો એ કેલ્શિયમ ફોસ્ફેટને પણ ઓગાળવા માંડે. અને ત્યારે આપણે, કારણ કે થાય છે કે ને કારણે મોઢામાં ભરાયેલા અન્નકણ કે શર્કરાનું બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એનું વિઘટન કરે તો એમાંથી એસિડ ઉત્પન્ન થાય અને એસિડને કારણે દાંતનું ક્ષયન થતું હોય છે. તેથી આપણે જમ્યા પછી બ્રશ કરવું જોઈએ, અને બ્રશમાં જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એ ટૂથપેસ્ટ કેવી હોય છે? બેઝિક હોય છે. આ બાબતનો આપણે ખ્યાલ રાખવાનો છે. પછી મધમાખીના ડંખની સારવાર માટે pHનું મહત્ત્વ. દોસ્તો, મધમાખી આપણને ડંખ મારે ને, મધમાખી, તો મધમાખીના ડંખમાં મેલિટીન હોય. મેલિટીન, આ મેલિટીન રહ્યું ને એ એસિડિક પદાર્થ છે. એને આપણે વિષ કહી છીએ, ઝેર કહી છીએ, પણ એ ખરેખર એસિડિક પદાર્થ હોય છે. એના પરિણામે ખૂબ બળતરા થાય. એ જ રીતે જો આપણને કીડી કરડે, કીડીનો ડંખ કે મકોડાનો ડંખ, કીડીનો ડંખ લાગે ખાસ કરીને, તો એમાં છે ને મિથેનોઇક એસિડ હોય. મિથેનોઇક એસિડ. અને એક જંગલની અંદર થતી કાંટાવાળી વનસ્પતિ છે કોવચ, કોવચ નામની વનસ્પતિ, એના જો પાંદડા આપણને લાગે તો એમાં પણ મિથેનોઇક એસિડ હોય. જો આ બધાના ડંખ આપણને લાગે ત્યારે ખાસ કરીને એસિડને કારણે લાગતા હોય. એ એસિડને કારણે લાગે તો એનું શમન કરવા માટે આપણે શું કરવું પડે? આવા જે બધા પદાર્થોના, આવા જે પ્રાણીઓ કરડ્યા હોય અથવા તો વનસ્પતિની અસર થઈ હોય તો એની ઉપર સાબુ પાણી ઘસવું જોઈએ. સાબુ પાણીથી ધોવો તો શું થાય? બેઝિક હોય, એ બધા બેઝિક હોય, એની અસરને કારણે આની અસર છે એનું શમન થઈ જતું હોય. એટલે આપણને જ્યારે મધમાખી ડંખ મારે કે કીડી ડંખ મારે તો બીજું કાંઈ કર્યા સિવાય ઘરમાંથી ખાવાના સોડા કે કપડાં ધોવાના સોડા અથવા તો સાબુ પાણી લઈને ઘસીને એને સાફ કરી નાખવું જોઈએ, જેથી બેઝિક અસરને કારણે એ એસિડિક અસર છે તે ઓછી થાય અને આપણને એનો ફાયદો પણ થતો હોય. પણ દોસ્તો, જંગલમાં જ્યારે તમે જાઓ ત્યારે કેટલીક વખત આવી કાંટાળી વનસ્પતિઓ છે. કોવચ કાંટાળી વનસ્પતિ છે. તમે ચંદ્રગુપ્ત મૌર્ય એ સિરિયલ જોઈ હશે તો તમને એની અંદર આવી વનસ્પતિઓ છે તે બતાવવામાં આવી હતી કે જંગલમાં જાય પછી બધાને ઝેર ચડે છે, લાગે છે બધાને. તો એવી વનસ્પતિઓ આપણને લાગે ત્યારે એની અંદર પણ મિથેનોઇક એસિડ હોય, એટલે બળતરા થાય અને ઝેર ચડતા હોય, પણ એ બહુ ઓછા પ્રમાણમાં હોય. પણ કુદરતમાં એનો ઉપચાર આપમેળે પણ હોય. દાખલા તરીકે આ કવચ વનસ્પતિ થાય ને એની નજીક બીજી ડોંક નામની વનસ્પતિ થાય છે. ડોંક, આ ડોંક નામની જે વનસ્પતિ છે ને એના પાંદડા તરત તમે એની ઉપર ચોપડી દો ને તો એની અસર છે તે તરત શમન થઈ જતું હોય, નાબૂદ થઈ જાય. એટલે તમને ખબર પડશે કે આ ડોંક નામની વનસ્પતિ છે એ રાસાયણિક રીતે કેવો ગુણધર્મ ધરાવતી હશે? બેઝિક. કેવો ગુણધર્મ ધરાવતી હશે? બેઝિક. તો કુદરતમાં આવી અસર કરે તેવા અને ઉપચાર કરે તેવા પદાર્થો હર હંમેશા મોજૂદ જ હોય છે, પણ તેનો આપણને ખ્યાલ હોતો નથી અને એના પરિણામે આપણે હેરાન થતા હોય છે. તો ફરીથી ક્યારેક તમે ટ્રેકિંગમાં જાઓ કે બીજે ક્યાંય જાઓ અને જો તમને કોવચનો ડંખ લાગે
તો એની આજુબાજુમાં આવી વનસ્પતિ હશે જ, અને જો ન હોય તો સાબુથી આપણે બરાબર ઘાને સાફ કરી નાખવાનો, જેથી એની અસર છે તે ઓછી થઈ જાય. આમ દોસ્તો, મધમાખીના ડંખની સારવાર કરવા માટે પ્રાણી કે વનસ્પતિ દ્વારા આપણા ઉપર કંઈ આવા રાસાયણિક હુમલા થાય તો એના વડે આપણે આ પીએચ જો આપણે જાણતા હોય, ખબર હોય કે એ ડંખ છે તે એસિડિક છે કે બેઝિક છે, સામાન્ય રીતે એસિડિક જ હોય, તો એનું સારવાર આપણે આવા બેઝ વડે કરતા હોય અને એના વડે આપણે વગર પૈસે ઘરે ને ઘરે આપણી સારવાર છે તે થઈ જતી હોય અને તમને બરાબર સારું પણ થઈ જતું હોય. તો દોસ્તો, આ થયું આપણા દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ. સજ્જદાપ આદમ મેં જે લખ્યું છે ને એ આ યાદ કરવા લખ્યું હતું કે સજીવના જીવનમાં પીએચની અગત્યતા, જમીનની જાળવણીમાં પીએચની અગત્યતા, પાચન તંત્રમાં પીએચની અગત્યતા, દાંતનું છયન રોકવા પીએચની અગત્યતા અને મધમાખીના ડંખની સારવારમાં પણ પીએચનું મહત્ત્વ છે. આમાંથી ક્યાંક ને ક્યાંક કાંઈક તો પૂછાય જ છે. 1 થી 2 માર્કમાં આની અંદર આવે. જો આ સજીવના જીવનમાં પીએચનું મહત્ત્વ છે, એની અંદર 7 થી 7.8ની વચ્ચે પ્રક્રિયા થાય અને 5.5 થી પીએચ ઘટે તો એસિડ વરસાદ કહેવાય. જમીનની જાળવણીમાં 6.5 થી 7.3 વચ્ચે પીએચ હોવી જોઈએ. એસિડિક જમીન હોય તો એનું લાઈમ ઉમેરીને એને તટસ્થ કરી શકાય. બેઝિક જમીન હોય તો એની અંદર ચીરોડી ઉમેરીને એને તટસ્થ કરી શકાય. દાંતના છયન રોકવા માટે પીએચ 5.5 થી ઓછી થાય તો ક્ષયન થતું હોય છે, કારણ કે દાંતનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે અને તેથી જમ્યા પછી હંમેશા મોઢું સાફ કરવું જોઈએ. અને ટૂથપેસ્ટ જે છે એ આપણે કેવી હોય છે, બેઝિક હોય છે, એ બધું ધ્યાનમાં રાખવાનું છે. અને પાચન તંત્રમાં જઠરમાં જે એસિડ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોક્લોરિક એસિડ, એની પીએચ 1 થી 3 હોય છે. એ જરૂરી પણ છે, પણ વધારે ખવાઈ જાય તો જે એસિડિટી ઉત્પન્ન થાય છે, એસિડિટીના નિવારણ માટે સોડિયમ બાયકાર્બોનેટ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણે વાપરીએ છીએ, એ આપણે યાદ રાખીશું. ત્યારબાદ મધમાખીના ડંખમાં મેલેટિન હોય છે, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે અને કવચ વનસ્પતિ છે એના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય છે. એના સમન માટે આપણે બેઝિક પદાર્થો વાપરી શકીએ. આ બધી વાતો તમારે ધ્યાનમાં રાખવાની છે. દોસ્તો, હવે કુદરતમાં જે કેટલાક પદાર્થો આપણે ખાઈએ છીએ એની અંદર પણ જુદી જુદી પ્રકારના એસિડ હોય છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કેવી પ્રકારના એસિડો? દાખલા તરીકે ઘરની અંદર જે રસોડામાં વપરાતો હોય છે વિનેગાર, એની અંદર હોય એસેટિક એસિડ. લીંબુ કે સંતરા, તો એની અંદર હોય સાઇટ્રિક એસિડ. લીંબુ કે સંતરા હશે તો એની અંદર સાઇટ્રિક એસિડ હશે. ત્યારબાદ જુદી જુદી પ્રકારના કેટલાય પદાર્થ આવે, દાખલા તરીકે ટમેટું, તો ટમેટામાં હશે ઓક્ઝેલિક એસિડ. ટમેટું ઓક્ઝેલિક એસિડ છે. પછી જુદા જુદા પ્રકારના કેટલાક એસિડો આપણને આપ્યા છે. દૂધ છે, ખાટું દૂધ એટલે દહીં કે છાશમાં લેક્ટિક એસિડ હોય. કીડીના ડંખમાં મેં તમને કીધું, મધમાખીના ડંખમાં પણ મેં તમને કીધું, કીડીના ડંખની અંદર મિથેનોઇક એસિડ, મધમાખીના ડંખની અંદર મિથેનોઇક એસિડ. આ લીંબુ છે. પછી આંબલી હોય, આંબલી હોય તો એની અંદર હોય છે ટાર્ટરિક એસિડ. આ બધા ખાદ્ય એસિડો છે, એનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરીએ છીએ, પણ આની અંદર કેવી પ્રકારના એસિડો હોય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ જો કે તમારી ટેક્સ્ટ બુકમાં સીધું તમને આપેલું છે, એટલે તમારે એ ત્યાંથી પણ તમને મળી શકશે. પણ આવા એસિડો ક્યાંક ને ક્યાંક આપણને એકાદ માર્કની અંદર પૂછી શકે. ખાસ કરીને લીંબુ આંબલીમાં એમાં કેવા હોય એવા એસિડો આપણને પૂછતા હોય છે. તો દોસ્તો, પેજ નંબર 28 ઉપર થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નો પર તમે ધ્યાન આપો. પેજ નંબર 28. તમારી પાસે 2 દ્રાવણો A અને B છે. દ્રાવણ A અને દ્રાવણ B છે.
તમારી પાસે દ્રાવણ એ અને દ્રાવણ બી છે. એની પીએચ 6 છે અને બીની પીએચ 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આપણને એમ કીધું કે કેમાં હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા અથવા હાઇડ્રોજન આયન સાંદ્રતા કેમાં વધારે છે એ જોવાનું છે. અને એસિડિક દ્રાવણ કયું કહેવાય? જો તમને આમાં સીધી ખબર પડી જાય કે પીએચ 7થી ઓછી હોય તો દ્રાવણ કેવું હોય? એસિડિક. એટલે આ દ્રાવણ કેવું હશે? એસિડિક. આ દ્રાવણ કેવું છે? 7થી વધારે પીએચ એટલે દ્રાવણ કેવું હોય? બેઝિક હોય. જો પીએચ 7થી ઓછી હોય તો એસિડિક દ્રાવણ હોય, પીએચ 7થી વધારે હોય તો બેઝિક દ્રાવણ હોય. એટલે 6 પીએચ વાળું દ્રાવણ એસિડિક, 8 પીએચ વાળું દ્રાવણ બેઝિક. હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા કેમાં વધારે? આપણે એમ કહીએ છીએ કે આમ જેમ આવે, એટલે કે એસિડિકતા જેમ જેમ વધે એમ હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા વધારે હોય. એટલે આમાં હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા કેવી? H3O સાંદ્રતા આમાં વધુ. અને આમાં કેવી? H3O સાંદ્રતા ઓછી. આ વસ્તુ ધ્યાનમાં આવ્યું બધાને? બરાબર છે. પછીનો પ્રશ્ન જુઓ, 28માં પેજ ઉપર ને, 28મું પેજ ખોલો. એમાં સાથે સાથે જોઈજો 28માં પેજ ઉપર H પોઝિટિવ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર કેવી અસર થાય? તો તમને ધ્યાનમાં જ છે દોસ્તો કે જેમ હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા વધે એમ એસિડિકતા વધે, ભલે પીએચ ઘટે. આમ હોય તમને પીએચ બરાબર 2 અને પીએચ બરાબર 4, તો આની અંદર આ બેમાંથી કોણ વધારે એસિડિક કહેવાય? 2 પીએચ વાળું. પીએચ જેમ જેમ ઓછી એમ વધારે એસિડિક, અને પીએચ જેમ જેમ વધારે એમ ઓછું એસિડિક. પણ 7 કરતાં ઓછી પીએચ હોય તો એસિડિક હોય. એટલે કે જેમ જેમ દ્રાવણમાં H પોઝિટિવ આયન સાંદ્રતા વધે તેમ તેમ દ્રાવણ કેવા થતા જાય? એસિડિક થતા જાય. ત્યાર પછી છે શું બેઝિક દ્રાવણમાં H પોઝિટિવ આયનો હોય? આમ આપણે પીએચનો તો ઓલો આંક દોરેલો હતો એમાં તમને ખબર છે, આપણે આમ કરીને આમ કર્યું હતું. અહીં H પોઝિટિવ ને અહીં OH નેગેટિવ. તો એમ કહે છે કે આમ બેઝિક દ્રાવણ હશે તો એમાં H પોઝિટિવ આયન હોય. આ રહ્યા આ બધા શું દર્શાવે છે? H પોઝિટિવ આયન હોય. પણ કેવા હોય? ઓછા હોય. પણ તમને એમ બીજો પ્રશ્ન સાથે સાથે પૂછ્યું, શું બેઝિક દ્રાવણોમાં H પોઝિટિવ આયનો ધરાવે છે? તો એનો જવાબ છે હા. જો હા તો શા માટે બેઝિક હોય છે? કારણ કે એમાં OH આયનની સાંદ્રતા વધારે હોય છે. H આયન કરતાં OH આયનની સાંદ્રતા વધારે હોય છે, અને તેથી એ દ્રાવણો કેવા હોય છે? બેઝિક હોય છે. તેથી એસિડિક હોય તો એની અંદર H પોઝિટિવ હોય, અને બેઝિક દ્રાવણ હોય તો એની અંદર એસિડિક હોય તો એની અંદર H પોઝિટિવ, બેઝિક દ્રાવણ હોય તો H પોઝિટિવ હોય, અને એસિડિક હોય તો OH પણ હોય. પણ આમાં OH છે તે ઓછા હોય, આમાં OH છે તે વધારે હોય. એ ધ્યાનમાં રાખવાનું. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરમાં માટીમાં ક્વિક લાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા ચાક એટલે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? આ બધું એક જ કહેવાય, પણ જ્યારે જમીન એસિડિક હશે ત્યારે. બરાબર ને? એનું તટસ્થીકરણ કરવા માટે એ લાઇમ ઉમેરે અને એને કારણે જમીન છે તે તટસ્થ થતી હોય. તો દોસ્તો આપણે આજે આટલું રાખીએ. આવતીકાલે પાછા ફરીથી મળશું. પણ આજે તમને જે હોમવર્ક કહું એ હોમવર્કનું ધ્યાન તમે રાખજો. હોમવર્કમાં એક તમારે આ દૈનિક જીવનમાં પીએચના મહત્ત્વ વિશે ટૂંક નોંધ લખો. આ મહત્ત્વનો પ્રશ્ન. એની અંદર જે આપણે 5 લખ્યા હતા એ 5નું વર્ણન તમારે કરવાનું. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વમાં એક લખવાનો પ્રશ્ન. અને બીજો તમે આ પ્રશ્ન તો ઠીક છે, પણ આ પ્રશ્ન લખજો. પેજ નંબર 88 ઉપર ચોખંડામાં જે પ્રશ્નો લખેલા છે ને એનો જવાબ તમારે લખવાના. આ નથી લખવા અત્યારે, પણ આ લખજો. બરાબર? પેજ નંબર 28માં જે તમને ચોકઠામાં પ્રશ્ન પૂછેલા છે એટલા તમારે પાકી નોટમાં લખવાના. આ બે તમારે પાકી નોટમાં લખવાનું છે. હું તમને સાથે સાથે જે આપું છું તે પાકી નોટમાં જ લખવાનું છે. દોસ્તો આશા રાખું છું કે આટલી વાત તમને બરાબર સમજાઈ હશે. એના માટેનો પ્રયત્ન કરજો, અને જો તમને ન સમજાય તો ચોક્કસપણે તમે મારો સંપર્ક કરજો. આજે આપણે આટલો રાખીએ. ફરીથી પાછા આવતીકાલે મળીશું.
નમસ્કાર.